હું છે ભાઈ? હું છે તારે બોલ? કેમ કેમ તું ભાઈ? શું નામ તારું? આ વિડીયોની અંદર તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો કે જે દારૂના નશાની હાલતમાં લડથડિયા મારે છે અને રાડો પાડી રહ્યો છે, તે વ્યક્તિ પ્રદીપ અમરસિંહ વસાવા છે. તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ એ કેવડિયા એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક વિભાગની અંદર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય ખાતે જાય છે. કાર્યાલય ખાતે જઈ ચૈતર વસાવા સહિત તેમના પરિવારજનોને ગાળો ભાંડે છે અને ત્યારબાદ તેમના કાર્યાલયની બહાર પેશાબ કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા. ગત 9 જૂનની મોડી રાત્રે હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવા કે જે કેવડિયા એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક વિભાગની અંદર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તે નશાની હાલતમાં હોય છે, દારૂના નશામાં હોય છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય ખાતે પહોંચે છે. ચૈતર વસાવાના કાર્યાલય ખાતે પહોંચી ચૈતર વસાવા સહિત તેમના પરિવારજનોને અભદ્ર ગાળો ભાંડે છે અને ત્યારબાદ તેના દ્વારા ત્યાં પેશાબ પણ કરવામાં આવે છે. પ્રથમ ચૈતર વસાવા આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળો. પેશાબ કર્યું છે, માથેની ગાળો બોલી છે, આ બધા લોકો સાચી છે, અહીંયા અમારી થોડી ગાળો બોલી છે, એટલે એના હજુ બી બોલે છે એટલે વિડીયો બી છે આપણી પાસે. અરે બારમાં ખરીદી કરો તો હમણાં કયા જો અભિહાલ હમણાં બધાને બોલાવું છું, અહીંયા જ બધી વખત બાય છે. આપણે ચાલુ કરી દો, બતાવો મને. જેવી રીતે ચૈતર વસાવાએ જણાવ્યું કે આ વ્યક્તિ દ્વારા કે જે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેના દ્વારા કાર્યાલય ખાતે આવી અને તેમને તથા તેમના પરિવારજનોને ગાળો ભાંડવામાં આવી અને ત્યારબાદ તેના દ્વારા ત્યાં પેશાબ પણ કરવામાં આવ્યો. આ મામલાની જાણ થતાં લોકોના ટોળા આ જગ્યા ઉપર ઉમટી પડ્યા હતા અને લોકોએ 100 નંબર ઉપર ફોન કરી અને પોલીસને બોલાવી હતી. પોલીસ દ્વારા તેની કસ્ટડી લેવામાં આવી, પરંતુ લોકોને ક્યાંક ને ક્યાંક અવિશ્વાસ હતો કે આ હેડ કોન્સ્ટેબલ છે તે માટે તેના વિરુદ્ધ કોઈ સખ્ત કાર્યવાહી નહીં થાય, તે માટે પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કરવામાં આવ્યો. ત્યારબાદ મોડી રાત્રે ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવા દ્વારા એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી અને મેડિકલ એક્ઝામિનેશન સહિતની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી. હાલ આ મામલાને લઈ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધારે શું ખુલાસા થાય છે તે સાથે ફરી મળીશું. ત્યાર સુધી આટલું જ. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો